ભાવનગરમાં પારિવારિક ઝઘડામાં સસરાની હત્યાનો જે આખો કિસ્સો સામે આવ્યો હતો, આ કેસમાં હવે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આખા કેસમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા એક મહિનામાં ભાવનગરમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જે કાયદો અને વ્યવસ્થાની સામે અનેક સવાલો ઊભા કરે છે. અને એની સાથે સાથે જો ચર્ચા કરવા જઈએ તો ભાવનગર પોલીસની કાર્યવાહીની સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાવનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડોએ લોહિયાળ ઘટનામાં પરિણમ્યો અને જમાઈએ જ સસરાની હત્યા કરી નાખી હતી. આખા કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને હવે ખુલાસા થયા છે. આખી બાબત એવી સામે આવી છે કે પત્ની પિયર જવા માટે નીકળતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. આ દરમિયાન વચ્ચે પડેલા સસરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે જમાઈ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે. પરંતુ આ આખી બાબતમાં જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં રહેતા જે ગોરધનભાઈ તળસિયાભાઈ દલસાણિયાના પુત્રી રસીલાના લગ્ન રાકેશભાઈ કુકવાવા સાથે થયા હતા અને રસીલાબેનના પગનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ પિયર રહેવા માટે આવ્યા. ઓપરેશન બાદ પણ રસીલાબેન પિયર જ રહેતા હોવાથી પતિ રાકેશભાઈ અને તેમના પરિવારજનો સાથે આ મુદ્દે વારંવાર તકરાર થતી હતી ને આખી બાબતને લઈને રાકેશભાઈ છે એમની પત્નીને પરત લઈ જવા માટે સસરાના ઘરે પહોંચ્યા. ત્યાં કોઈ કારણસર બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બોલાચાલી દરમિયાન રાકેશભાઈએ પત્ની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. અને આખી બાબતમાં ત્યારબાદ જે કિસ્સો સામે આવ્યો એમાં જે સસરા છે એ એમની જે દીકરી છે એમની ઉપર જે આ એમના પતિ મારઝૂડ કરી રહ્યા હતા એટલે એમને બચાવવા માટે વચ્ચે પડ્યા અને હુમલા દરમિયાન ગોરધનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાના પગલે વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી ને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે હત્યા અને મારામારી સહિતનો ગુનો દાખલ કર્યો. પરંતુ આખા કેસમાં સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને આખી જે બાબત સામે આવી એમાં એ પણ વાત અને એ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ ગોરધનભાઈ એમની જે દીકરી છે એમને આ જે એમનો પતિ છે એમના ઉપર ક્યાંક ને ક્યાંક મારઝૂડ કરી રહ્યા હતા એટલે એમને બચાવવા માટે વચ્ચે પડ્યા. તો પછી આ મહિલાઓ અને આ જે રાકેશભાઈ છે એમણે એમના સસરા ઉપર કેમ હુમલો કર્યો? અને આખી બાબતમાં હવે એવો ખુલાસો થયો છે કે પોલીસે જે જણાવ્યું છે એના હિસાબે અગાઉમાં જે મન દુઃખ રાખી અને દાજ રાખી જમાઈ તથા અન્ય મહિલાઓએ મળી અને ગોરધનભાઈ ઉપર હુમલો કર્યો અને જેમાં ગોરધનભાઈનું મોત નીપજ્યું હતું. આ આખા કેસમાં હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ગંભીર ઘટનાના પગલે જે આરોપી છે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ગુનો નોંધવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે આખા કેસમાં હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.